અમરેલીની વાત કરવી છે, જે અમરેલીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। જી હા, લીલિયાના મોટા કણકોટ રોડ પર પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અનેક એવા લોકો છે જે ફસાઈ ગયા છે। બાઇક સાથે કોઝવે પરથી પસાર થતા બાઇક સાથે યુવક તણાયો હતો। જો કે યુવકને કેવી રીતે બચાવવામાં આવ્યો તે આપ ટીવી સ્ક્રીન પર જુઓ। સ્થાનિક લોકોની મદદથી બાઇક સવાર વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કેતન, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, એક બાઇક સવારને બચાવવામાં આવ્યો, વિડીયો સામે આવ્યો છે। ક્યારની આ ઘટના કેતન? બિલકુલ નિધિ, ગઈકાલ સાંજથી જ મોડી રાતથી સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ આવ્યો હતો। વહેલી સવારે સમગ્ર અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો તો ખાસ કરીને અમરેલી, ધારી, બગસરા, વડિયા, કુકાવાવ, લીલિયા, સાવરકુંડલા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। આ વરસાદને લઈને લીલિયાના ગાળમાં મોટા કણકોટ રોડ પર પાણીના પ્રવાહમાં સ્થાનિક લોકો દ્વારા એક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બાઇક સવાર છે તે કોઝવે પરથી પસાર થયો હતો ત્યારે તે પાણીના પ્રવાહમાં તણાયો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને આ જે બાઇક સવાર છે તેને બચાવી લીધો હતો। જે પાણીના પ્રવાહમાં જે બાઇક તણાયું હતું અને જે યુવક તણાતો હતો તે મોટી એક દુર્ઘટના જે ઘટવાની હતી તે ટળી ગઈ છે। ખાસ કરીને લીલિયાની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને લીલિયા શહેરની સ્થાનિક નદી નાવી પણ બે કાંઠે વહેતી થઈ છે, બગસરાની સાતલડી નદી પણ વહેતી થઈ છે। આમ અમરેલી જિલ્લામાં ગઈકાલ સાંજથી ધોધમાર વરસાદ આવતા મોટા ભાગના જે જળાશયો છે તે ફરીવાર છલકાઈ ગયા છે। જી નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ કેવી રીતે એક કોઝવે પરથી જ્યાં નદીના પાણી વહી રહ્યા હતા ત્યાંથી આ બાઇક સવાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। તણાતા જોઈને તેને બચાવવા માટે કેટલાક લોકો આવી ગયા, સુરક્ષિત રીતે આ યુવકને બહાર કાઢવામાં આવ્યો।